હે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. તો આજ અમે આવ્યા છીએ વાડીએ, કેમ કે થોડુંક વાતાવરણ ઘરમાં તમ થાય તો બહુ ગરમી થાય છે, તો એટલે અમે કીધું કે આપણે કંઈક વાડી વિસ્તાર હોય ત્યાં જઈએ ને થોડુંક મજા લઈએ પ્રકૃતિનું. અને અહીંયાથી અમારે ઝાડવું પણ લઈ જવાનું છે ઘરે કુંડામાં સોંપવા, તો એટલે અમે અહીંયા આવ્યા છીએ. તો ઝાડવું કયું લેવાનું છે કયું નહીં તો વાડીમાં ગોતશું ટેસ્ટની જેમ. ઓકે, તો આગળ વધીએ. આગળ હું દેખાય છે ને હું તમને બધું શેર કરાવું. ઓકે, તો જુઓ મિત્રો, આ એક ઝાડવું નવું જોવા મળ્યું છે. આ કાંટા છે અને જો આ વાગ્યો હોય ને તો મજા આવી જાય, કરંટ લાગે તમને. એટલે હકીકતનો કરંટ નહીં પણ આમ બહુ વાગે. આને અમારી મતલબ કે કાઠિયાવાડી ભાષામાં ગાંડો બાવળ કહેવાય. જો કે ગાંડો બાવળ કહેવાય. આ તો હજી નાનો છે, બાકી આપણે વાડી કદાચ જોયો નહીં હોય. બહુ જ મોટા મોટા બાવળ યાર. તમારી આપણી જે વાડી છે ને દેશમાં એની કરતા દેશમાં મારા પપ્પાની વાડી છે ને ત્યાં તો કવડા છે. હવે તો બધે કઢાઈ નાખ્યા, વાગે ને બધાને. એટલે એ તો આપણી ગામમાં નીકળી જશે, પણ આપણે વાડી વિસ્તાર છે ને જે ડાકણિયા વિસ્તાર કહેવાય એમાં ખાલી છે બાવળ. બાકી તો રોડ કિનારે એવડાય જ ને. હા, એવડાય. તો મિત્રો આને બાવળ કહેવામાં આવે છે, ગાંડો બાવળ કહેવાય. જો કે ઘણા બધા અલગ અલગ નામ હોય, પણ અમારે અહીંયા ગાંડો બાવળ કે તમે જોવો મિત્રો, કાંટા જોવો ગાંડા જેવા જ કાંટા છે. બાકી તો ચાલો હવે આગળ વધીએ અને તમને બતાવું. બરોબર, હાલો. જો મિત્રો, આ લીમડાની લીંબોળી તમે કદાચ ખાધી હશે, કદાચ ક્યારેક. આ ખાવા જેવી લીંબોળી. આજે પીળી તમને દેખાય છે ને, પીળી એ ખૂબ જ સરસ મજાની ગળી મીઠી લાગે. આ લીમડો છે જુઓ. અને આનો છાંયો જો આપણને મેળવો હોય ને મિત્રો, આના નીચે સૂતા હોય ને તો સારી ઊંઘ આવી જાય. જુઓ, તો ખૂબ જ સરસ મજાનું લોકેશન છે અને ખૂબ ટાઢો પવન આવે છે. ભલે તડકો છે પણ પવન એટલો જ આવે છે લીમડાનો. બરોબર. અને દિવ્યા જો અહીંયા ઘરે લઈ જવા આટલું લીમડો પણ તોડે છે. જો 2 પાંદડા હાથમાં આવ્યા પછી કેટલો તો કૂદકો માર્યો. કેટલા છે બતાય તો, બતાય કેટલા છે. જો એની 5 ગોળીઓ હવારે આપણે રોજ ખાધી હોય ને તો આપણે 100 વર્ષના થઈ જાય ને તો આપણે માંદા ન પડીએ કોઈ દી. એમ 100 વર્ષના ન થાય તો ટૂંકમાં જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી માંદા ન પડીએ. પણ રોજ પીવો પડે ને. રોજ ની વાત નથી. કડવો લીમડો એમ જેટલો ફાયદેમંદ છે ને એટલો આપણા નુકસાનકારક છે, કેમ કે આપણે રોજ તો ન ખવાય. પછી આપણે જે અંદર બધા જમ્સ હોય બધા આવ્યા જાય એમ. હારા જે રોજ પ્રતિકારક શક્તિ હોય લૂઝ પાડી દે. તમે રોજ તો તમે અઠવાડિયામાં ખાલી 2 વખત ખાવ ને અને 5 ગોળીઓ કરે ને આમ ખાંડી નાખવાનો ને ખાંડીને પછી એને 5 ગોળીઓ કરીને ખાવાનું. કેમ કે તમે એમ નામ ખાઓ તો તમને કડવું લાગશે, તો તમે ગોળીઓ બનાવીને ખાવ ને તો તમે ડાયરેક્ટ અંદરે વ્યુ જાય અને તમારા મોઢામાં ટેસ્ટ ન આવે. જે તમને ટેવ ન હોય એ લોકો જ્યુસ બનાવીને ન પીવે કે કેમ કે ઉપકા થઈ જાય, તરત ઉલટી થઈ જાય. અમારી તો ટેવ છે એટલે અમે ખાવીએ કે પીવીએ કે. ઓકે, હવે આપણે ઘરે લઈ જવાનું છે. થોડું એમ તો આ તો ઊંચો છે, ઊંચો નથી તોય હું વ્યવસ્થા કરીશ. અહીંયા જો. હા, એ વાત હશે. વાંધો નહીં, એમ તો આગળ હજી ઘણા બધા હશે નિશા લીમડા. બરોબર. એમ તો જો આ બધું સારું છે અહીંયા બધું. આમ જુઓ, જોરદાર લોકેશન છે વાડી વિસ્તાર આખો. જુઓ તો સારે બાજુ વાડી, સામે નારિયેળી, ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. અહીંયા હું ને દિવ્યા ઊભા છે. અહીંયા એક મસ્તીનું ફાર્મ છે. આ તમે ખાતા? હા, આ લીંબોળી ખાવાની હોય, મજા આવે ખાવાની, મસ્ત લાગે. પણ ખાતી નહીં આવડે, આઈની ન ખવાય, દેહની ખવાય. દેહમાં થોડું ખારું હોય એમ. બરોબર. તો હાલો હવે આગળ વધજી, થોડોક લીમડો તોડીએ. બરોબર. આગળથી આ થોડો ઊંચો છે, આગળ નીચો હશે તો તોડીશું. બરોબર. ચાલો મિત્રો, મળીએ છીએ થોડી વાર પછી. અત્યારે યાજ્ઞિક જો લીમડો તોડે છે, પડતા નહીં નીચે. હો, હા, વાહ, વેરી ગુડ, વાહ. આનું મિત્રો દાંતરણી થાય. હા, આપણે જો 2 ફાયદા થયા. આનું દાંતરણી થાય, પણ દેહમાં બધા આ જ દાંતરણી. હા, ઓકે, લાવો.
ઓકે લાવો બીજા નજદીક હોય ને તો જ જાય નકર નીચે પછી છે ને પવન એટલે પવન પવનમાં ઉડી જાય આવડા આ તોડે ને અહીંયાનું આંબી નો આમ બી જાય નો ભાઈ થોડા કૂદકા મારો એટલે હાથમાં આવશે વેરી ગુડ મોટો જબરો હાથ જોયું એટલો લીમડો તોડ્યો છે અમે અને લીંબોળી હા જો તાજી તાજી જો મિત્રો હું ખાઈને જો હું ખાઈને જો ખા કેવી લાગે તો શાક તો ખબર પડે ગળી ગળી જ લાગશે બહુ ગળી હોય આ તો ગળી જ હોય લીંબોળી આ બધા કબૂતર છે ચકલી છે બધા ઈ આવડું આ જ ખાય એટલે કોઈ દી માંદા નથી પડતા હા મજા આવી ને જો મિત્રો આવી કંઈક આ લીંબોળી બોરની જેમ લાગે કા હા એ ઠળિયો કાઢી નાખ સુહી લે પેલા હવે કાઢી નાખ કે તું બધા ઠળિયો ખાઈ જાય ઓલું ઉપરનું બહુ કડવું લાગ્યું થોડીક તો કડવાશ હોય ને લીમડા હાલો હવે આપણે આગળ જઈએ આગળથી હજી તોડી લેવું ઓકે જો અમે તો નાવામાં જોઈએ ને હા, હું એટલો. તમને એક વસ્તુ હજી કહી દઉં હમ. કે આ જેને મતલબ કે અત્યારે ઉનાળો છે હે તો એને બધાને ઘણી બધી વસ્તુ આમ થતી હોય શરીરમાં જેમ કે પિમ્પલ્સ નીકળતા હોય ઉનાળામાં ગરમી નો સહન થતી હોય હમ. અને પછી સ્કિન રિલેટિવ યદી રોગ હોય તો પછી આપણે જે દાંત થઈ જાય પછી ખંજવાળ આવે એ બધી ઘણી બધી વસ્તુ હોય શરીરને કોઈ બીમારી શરીરને ચામડીને બીમારી રિલેટિવ તો તમે આ લીમડાને ખાલી રાતે એક ડોલ ને પાણીમાં પલાળી દો ને પછી ઈ ડોલ માંથી તમારે નાવાનું એટલે બધા જ રોગ વ્યા જાય ચામડીને લગતા બધા રોગ બધા વ્યા જાય આ આપણો સ્કિન પણ ગ્લો કરે સ્કિન પણ ગ્લો કરે હા. આ આપણે સ્પેશિયલ આયુર્વેદિક બ્લોગ થઈ ગયો તો મિત્રો આયુર્વેદિક બ્લોગ હો આજનો હાલો આગળ વધીને તમને આગળની સફર કરાવી મિત્રો અત્યારે મેં અહીંયા થોડોક ઊભા રહ્યા છે કેમ કે લોકેશન અને થોડોક છાંયો સારો હતો તો જુઓ મિત્રો સુમસાન રોડ કોઈ નથી અહીંયા અને મસ્તીનો પીપળો છે નારિયેળી છે ઘણા બધા ઝાડવા છે અને અહીંયા દિવ્યા ઊભી છે કેવું લાગે છે બહુ મસ્ત મજા આવે છે ને દેશ જેવી ફિલિંગ આવે છે ગામડે ન ગયા હોય ગામમાં હા એવી ફિલિંગ આવે હા વિડીયો પણ કેવો મસ્તીનો આવે એકદમ ક્લિયર હા ઓકે આપણો ફોન ક્લિયર આવતી છે ને નહીં તું તો બ્લર આવે છો તો મિત્રો જો કંઈક આ રીતના અલગ અલગ પ્રકારના અહીંયા ઝાડવા છે કે તમે જોઈ શકો છો અને આ આપણી ઊભી છે અહીંયા ફરારી અને આ રીતનો માહોલ છે અને ખૂબ જ સરસ મજાનું લોકેશન હે યાજ્ઞિક આ હેનું ઝાડવું છે કે આ હવે મને લાગે છે જમરૂખડી હોય એવું લાગે છે જમરૂખના પાન આવા હોય પણ જમરૂખડી છે નહીં કેમ કે આ બહુ કડક પાન છે અને જાડા પાન છે જમરૂખડી તો ઝીણા ઝીણા પાન હોય નાના પાન હોય આવત પણ નાના એક મિનિટ હું જોઈ લઉં અને તું કેમાં મોટી આ ફોરેસ્ટ હોય ઓફિસર હોય આમ વાત કરે હું જોઈ તો દૂધ નીકળે અમારે બધે જમરૂખના પાન હોય ને એટલે એમાંથી સુગંધ હા જો મિત્રો અહીંયા અંદર કુંડી છે હવે એમાં એવું છે કે આ જે ઝાપો કહેવામાં આવે આને આ ઝાપો છે એ બંધ છે નકર આપણે અંદર જયા અને જોકે અજાણી જગ્યાએ આપણે અંદર જવું નહીં બાકી જવું હોય તો જઈએ કે અહીંયા રસ્તો હોતો છે પણ આપણે જવું નથી બાકી તમે થોડું ઘણું બતાવી દઉં જુઓ કેમ કે અહીંયા જીવજંતુ પણ હોઈ શકે જુઓ કંઈક આ રીતનો માહોલ છે જીવજંતુ બધા સાપ છે એવું બધું એટલે તો ના પાડું છું જાતા બાકી લોકેશન એટલે એમાં કાંઈ ઘટે નહીં મજા આવી જાય બાકી અડધી કલાક અહીંયા ઉભા રહ્યા હોય ને આ પવનમાં સુકૂન એટલે થાક ઉતરી જાય નહીં આપણે ઘણા સમયથી બહાર નીકળ્યા જ નથી આજે ઘણા સમય પછી આવ્યા એટલે મજા આવે છે નારિયેળી છે અહીંયા બ્રિજ બને છે સુરતમાં લાડવી ગામ છે આ કેટલો લાંબો બ્રિજ છે કા લાંબો તો હોય જ ને આપણે ક્યાંથી ઠેઠથી આવ્યો તો આ રિંગ રોડ નો બ્રિજ છે રિંગ રોડ નો રિંગ રોડ તો ચાલો થોડોક થંબનેલ આપણે જે ઝાડવું લઈ જવાનું છે એ ગોતતી અમે પહેલી વખતે આવ્યા ત્યારે આપણે કેના લઈ જતા હું પપ્પા બે કેના એ કેના આપણે આંખથી જ લઈ જતી તો હવે ગોતતી કે અલગ પ્રકારનું ઝાડવું હોય તો અહીં વાડીમાંથી બરોબર અને જો આ ઊભી છે એ બધી સેવડી છે એક મિનિટ જો આ તમને દેખાય છે એ બધો સેવડી છે બરોબર સુગર કેન જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં તો જુઓ મિત્રો મસ્તીનું લોકેશન હો બાકી વાહ ભાઈ વાહ
તમે આ કુદરતે બનાવેલી દુનિયાના જે મતલબ અલગ અલગ જે જીવો જે છે એના અવાજ તમે અહીંયા થોડાક ગૌર કરશો તમે સાંભળવા મળશે. તો 2 મિનિટ શાંત. 2 મિનિટનું આપણે મૌન ધારણ કરીશું. કોઈ એક્સપાયર થયું એટલે નહીં, સ્પેશિયલ પ્રકૃતિનો આનંદ લેવા માટે. ઓકે, ચાલો. કે મિત્રો તમે સાંભળ્યું, ખૂબ જ સરસ મજાનું લોકેશન છે, વાતાવરણ પણ સારું છે અને ઠંડો પવન છે અને બહુ જ મજા આવે છે. તો ચાલો હવે આપણે જે લેવા આવ્યા છીએ જે ઝાડ એ ગોતી અને પછી મિત્રો અહીંથી નીકળી હવે આપણે થંબનેલ માટે ફોટોશૂટ કરી લઈએ. બરોબર, ચાલો. ઝાડવું આપણે બહુ ગોત્યું પણ કાંઈ મળ્યું નહીં. તો હવે જઈએ છીએ કોરા પાછા ઘરે. કોરા હાવ તો નથી જતા, તો વિડીયો પણ થઈ જાય ને આપણે લીમડો પણ લઈ લીધો થોડોક. અને હવે આપણે થોડુંક ઘરનું કામ પણ કરવાનું છે, તો એ પણ કરી થોડા ઘણા ગ્રાફિક્સના ઓર્ડર છે એ પણ પૂરા કરી ઘરે જઈને તમને બતાવું હું. બરોબર ને? દિવ્યા શું કરે છે? પગ લઈ જતી ગાડી નમે છે, પગ અહીંયા મૂકો જવો તો કેવું છે એટલે પગ મને એમ છે કે હું પડી ન જાઉં એટલે એમ થોડા પડું. અને વસ્તુ તમને બતાવું મિત્રો, જોવો મિત્રો, કાચીડો દેખાઈ દેવ્યા તને? ક્યાં? જડો આયા. હા હા દેખાડો. જાટો એની પાસે જાટો. ના રે ના, મને કરડી ગયો હોય તો. આ ગિરગિટ છે ને? હા, જો રંગ બદલે કવડે જ જાય ને. આ રંગ બદલે છે અને લાલ ન થઈ જાવ. 1 મિનિટ. એનું મોઢું જો લાલ થઈ ગયું. તો જોવો મિત્રો, આ છે કાચીડો. દેવ્યા જાય છે એની પાસે. જા દેવ્યા, એ વયો જા. તો જાય ત્યાં જા. હુઈ હુઈ, એ તો કહું છે ને લાલ થઈ ગયો. જો વયો જો, જોજો. તો હવે આપણે જઈએ છીએ ઘરે. બરોબર, અહીંયાનું લોકેશન કંઈક આ રીતનું છે. જો સામે ટીટોડી બેઠી દેખાય. જો અહીંયા થોડી ટીટોડી. થોડુંક ઝૂમ કરીને તારે રિઝલ્ટ થોડુંક ખરાબ થઈ જાય છે. કોને ખબર હું વાંધો આવી ગયો, પણ વાંધો નહીં. જો આ ટીટોડી છે. આ ટીટોડી કોઈ ઝાડવે ન બેસે, એને શ્રાપ આપેલો છે ભગવાને. બરોબર, તો હાલો એનીવેઝ હવે આપણે જઈએ છીએ દિવ્યા ઘરે. ઓકે, ગમે એટલું શ્રાપ આપીએ ને તોય ન લાગે. આ કળિયુગ છે ભાઈ, આ કળિયુગ છે. સાચી વાત. બી પોઝિટિવ. આસમાન તો જો બેટુ, આસમાન તો આસમાન હે ભાઈ. તમે શોધ કરો આમથી કિરણો, પછી આમ. તમને એવું નથી લાગતું આ પાંદડી બની એમ? પાંદડી બની એમ તમે સિનેમેટિક શોર્ટમાં બતાવો ને. હો, એમાં ન દેખાય. ન દેખાય? ન દેખાય. જગત કેટલું મસ્ત દેખાય. જો આ કાચીડો આવ્યો. ઓય કાંઈ નથી આવ્યું. એવું મજાક કરો, મને બીક લાગે મને. હાલો હવે ઘરે જઈ. જો આ રીતનું એક લોકેશન છે મિત્રો. અને ઝાડવું આપણને મળ્યું નહીં, નીકળતો લઈ જ જવું હતું. બકા બહુ ગોત્યું. આ વખતે કાંઈ છે નહીં. ઓલી વખતે તો કેના મળી ગઈ હતી. પછી તો હું પપ્પા એક દી પાછો આવશું તો આગે સુધી જાઉં. તો તું હારે હતી એટલે આગે સુધી જાય નહીં. થોડા અહીંયા બધા ગામડા થોડાક એવા હોય એટલે આગે સુધી ન જવાય. બરોબર, તો એની બે દોસ્તો તમે જુઓ કંઈક આ રીતનું છે લોકેશન. અને જુઓ મિત્રો, તો હાલો હવે ઘરે નીકળીએ. ઓકે, થોડાક કામ છે એ પતાવીએ. બરોબર, હાલો.
ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છે એ બાજરી લેવા. બાજરી લેવાની છે, આપણે બાજરી લઈ લઈએ અને પછી દળનું દળાવવાનું છે, અને દળાવી લઈએ પછી આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. ઓકે તો ગાઈસ દિવ્યા અત્યારે પીવ્યા છે રસ. મજા આવે છે મસ્તીનો એમ. હાથમાં શું છે? 4 રૂપિયા. હાલ પી લે, પછી આપણે દળનું દળાવા જવાનું છે ને. હે તો ગાઈઝ આપણે આવી ગયા છીએ બાજરી દળાવા. તો અહીંયા જોઈ શકો છો બહુ આમ ઉડે છે બધું. તો આપણે દળાવી લઈએ પછી ઘરે જ આવીએ. ઓકે ગાઈસ અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ બધું કામ કરીને, અને હવે મમ્મી હાટું જે સેંગ લીધી હતી આપણે દવો એ મમ્મી ખાય છે અહીંયા. કેવી છે? સારી છે? બહુ મીઠી છે. તો જો 20 રૂપિયાની સિંગ આપણે લીધી હતી, જો મસ્તીની સિંગ છે. તો મમ્મી અત્યારે ખાય છે, અને દિવ્યા જે છે એ જ્યાં બેઠી કંઈક કરે છે, મને ખબર હું હોય. તો એની વે હવે અત્યારે વાગી જશે 6:30. થોડુંક એવું હું જે એડિટિંગ કરું છું, ગ્રાફિક્સનું કામ થોડું ઘણું એ કરીએ, પછી મિત્રો મળીએ. બરાબર, ચાલો. તો જુઓ મિત્રો, આપણે આપણું કામ જે છે એ શરૂ કરી દીધું છે, અને જે આપણે સોફ્ટવેરમાં ગ્રાફિક્સનું કામ કરીએ છીએ અત્યારે ઓપન થાય છે. બરાબર, તો ચાલો એને હવે આપણે ઓપન કરી લઈએ. અને જુઓ દિવ્યા પણ અહીંયા બેસી ગઈ છે સિંગ ખાવા. થોડીક સિંગ ખાવશું એકથી. થોડીક સિંગ? હા, અને થોડીક ન કહેવાય ગાઈસ. જો તમારી શક્કરમાં મારો દાણો પડી ગયો, તમને બતાવતી હતી ને એટલે બહુ મસ્ત. તો ગાઈઝ આપણું જે સોફ્ટવેર હતું કેનવા એ ઓપન થઈ ગયું છે. આપણે કેનવામાં એડિટિંગ કર્યા છીએ. ચાલો તમે થોડા ઘણા વિઝ્યુઅલ બતાવો, પછી આપણે આ બ્લોગને એન્ડ કરીએ. ઓકે. તો ગાઈઝ આપણું જે થોડું ઘણું કામ હતું એ થોડું ઘણું એટલે કે 50% તો થઈ ગયું છે. હવે 50% બાકી છે. તો આપણે બ્લોગ પણ અત્યારે એડિટ કરવાનું છે. અત્યારે 6:30 ને એટલે કે 6:45 થઈ ગઈ છે. બરોબર, તો ચાલો કરીએ છીએ આજના વિડીયોનો એન્ડ યા પર. બરાબર, જો વિડીયો તમને પસંદ હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ તમને વિડીયો ગમ્યો હોય તો, અને આવા જ અવનવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન ન દબાવ્યો હોય તો ફટાફટ બેલ આઇકન દબાવો, તાકે હું જ્યારે વિડીયો નાખું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે, સૌથી પહેલાં વિડીયોનો આનંદ તમે માણી શકો. બરાબર, તો ચાલો મળીએ છીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ટાટા બાય બાય, સી યુ અગેન, બાય બાય.